જય ગુરુદેવ. મિત્રો, સૂર્ય સાધના સ્વાધ્યાય ભાગ 3માં આપણે સૂર્ય આપણને શું સંદેશો આપે છે તેના વિશે જાણીશું. તો આવો આપણે સ્વાધ્યાય આગળ ચાલુ રાખીએ. સૂર્યનો સંદેશ છે કે બધાને પ્રકાશ આપો. તે પ્રકાશ કેવી રીતે આપે છે? તે ક્યાંયથી લેમ્પ નથી લાવતો કે નથી ક્યાંયથી મશાલ લાવ્યો. તે તો સ્વયં દેદીપ્યમાન છે, એટલે બીજાને પ્રકાશ આપે છે. સૂર્યની પાછળ ચાલવું હોય તો પહેલા પોતાની અંદર પ્રકાશ એટલે કે જ્ઞાન ઉત્પન્ન કરો, પછી બીજાને પ્રકાશ આપો, જ્ઞાનરૂપી પ્રકાશ આપો. સૂર્ય કહે છે કે દુઃખથી, કષ્ટથી, ખરાબ દિવસોથી ગભરાશો નહીં. વર્ષા ઋતુમાં ઘનઘોર કાળા વાદળો ઘેરાઈ આવે છે ત્યારે સૂર્ય એની પાછળ ઢંકાઈ જાય છે. ઘણીવાર કેટલાય દિવસો સુધી લોકો તેને જોઈ નથી શકતા. કોઈ વખત એવા દિવસો પણ આવે છે કે બપોરના સમયે એટલું બધું અંધારું થઈ જાય છે કે દીપક પ્રગટાવવો પડે. પરંતુ આ વાદળોની પાછળ છુપાયેલ સૂર્ય કહે છે કે હે માનવ, દુઃખથી, ખરાબ દિવસોથી ગભરાઈશ નહીં. આ વાદળો હંમેશા રહેવાના નથી. એક દિવસ આ ઘનઘોર ઘટા છિન્ન ભિન્ન થઈ જશે. આ વાદળો વિખરાઈ જશે. હું ફરીથી ચમકીશ. તારા જીવનમાં પણ આવું થઈ શકે છે. ખરાબ દિવસો આવ્યા હોય, દુઃખોથી તું ઘેરાઈ ગયો હો તો ચિંતા ના કરીશ. નિરાશાવાદી ના બનીશ, આશાવાદી બન. આ ખરાબ દિવસો કાયમ નહીં રહે. પરંતુ આ વાત તે કઈ શક્તિના આધારે કહે છે? આત્મવિશ્વાસની શક્તિના આધારે કહે છે. એને ખબર છે કે આ વાદળોમાં કોઈ શક્તિ નથી. મારામાં એ શક્તિ છે કે હું તેમને સમાપ્ત કરી દઈશ. આ આત્મવિશ્વાસ, આ માનસિક બળ તમે પોતાનામાં પેદા કરો. વિશ્વાસ રાખો કે સંકટ આવે છે તો જાય છે પણ ખરું. ગભરાશો નહીં. પોતાના સંસારના તમે પોતે સ્વામી છો. સ્વયં વેદ ભગવાન પણ આ જ કહે છે. સૂર્ય શું કહે છે? જુઓ, પૃથ્વી પર જ્યાં પણ જળ છે તેને હું મારા કિરણોથી ઉપર ખેંચું છું. વરાળ બનાવી તેના વાદળ બનાવું છું. પરંતુ આવું કર્યા પછી પણ તેને મારી પાસે રાખતો નથી. પૃથ્વીને વરસાદના રૂપમાં પરત કરી દઉં છું. તમે પણ આવું જ કરો. ધન કમાઓ, અવશ્ય ખૂબ કમાઓ. વેદમાં ધન કમાવા માટે વારંવાર પ્રાર્થના આવે છે. વયમ શ્યામ પતયો રૈણામ. હે ભગવાન, અમે ધન ધાન્યના ભંડારોના સ્વામી બનીએ. સ્વામી બનો એમાં કોઈ દોષ નથી. વેદ ધન કમાતા અટકાવતા નથી. ઉપનિષદો પણ નથી રોકતા. તે એવું કહે છે કે તમે એટલું ધન કમાઓ કે તમે સોના ચાંદીના વાસણોમાં ભોજન કરી શકો, પાક્કા મકાનોમાં રહો. ખૂબ ધન કમાઓ પણ ધનમાં ડૂબી ન જાઓ. જ્યાં સુધી નાવ પાણીની ઉપર રહે છે ત્યાં સુધી પાર ઉતારશે, પણ જો નાવમાં પાણી આવી ગયું તો ડૂબી જશે. જેવી રીતે સૂર્ય જળની વૃષ્ટિ કરી દે છે, એવી રીતે તમે પણ તમારા ધનનો વરસાદ કરો, જેથી સમાજ સુખી થાય, દેશ સુખી થાય, મનુષ્ય સુખી થાય. જો તમે આવું ન કરતા હો તો યાદ રાખો, તમારી કમાણી પાપ છે, તમારું ધન પાપ છે. જે પોતાના માટે કમાય છે, એકલો ખાય છે, એનું કમાવાનું અને ખાવાનું પાપ ગણાય છે. સૂર્ય કહે છે, જો તમે મારી પાછળ ચાલવાનું પસંદ કરતા હો તો મારી જેમ અપવિત્રતાનો નાશ કરો. જ્યાં સૂર્યનો પ્રકાશ, તડકો નથી પહોંચતો ત્યાં રોગના જંતુઓ પેદા થાય છે અને તેના કારણે વિવિધ પ્રકારના રોગ થાય છે. તમે જાતિભેદરૂપી રોગના જંતુઓના નાશ માટે શક્તિ ભેગી કરો. પાપ, અત્યાચાર અને અન્યાય સામે ઝૂકો નહીં, એમને હરાવીને જ જંપો. વિશ્વના તત્વચિંતકોથી લઈને વૈજ્ઞાનિકો સુધી બધા એક જ સ્વરમાં એ સ્વીકારે છે કે સૂર્ય આત્મા જગતસ્થુશ્ચ, અર્થાત સૂર્ય જ જગતનો આત્મા છે. આનો અર્થ એ થયો કે અગ્નિની ચિનકારી સમાન પ્રાણ સૂર્યલોકમાંથી સ્ફુરિત થાય છે અને એ જ વૃક્ષ, વનસ્પતિ, નદી અને વાયુમંડળના માધ્યમથી ફરતો ફરતો સૃષ્ટિના અનેક જીવોના પ્રાણ સ્વરૂપે દેખાય છે. સૂર્યના કિરણો જ્યારે ધરતી પર વરસે છે ત્યારે એ જગ્યાએ ઉત્સાહ અને પરાક્રમનું વાતાવરણ પેદા થાય છે. વનસ્પતિ, પ્રાણીઓ અને પદાર્થોમાં ચૈતન્ય પેદા થાય છે. સૂર્યનો અસ્ત થતાં જ સુસ્તી, થાક, ઊંઘ તથા અકર્મણ્યતાનું વાતાવરણ ધરતી પર ઉતરી આવે છે.
હલનચલન મોટે ભાગે શાંત થઈ જાય છે. જ્યાં સૂર્યના કિરણો નથી પહોંચતા ત્યાં ભેજ, સડો, નીરસતા, નિસ્તબ્ધતા પોતાના તંબુ તાણે છે. સંસારના મુખ્ય તત્વો પ્રકાશ અને ગરમી એ સૂર્યની જ ભેટ છે. મનુષ્યના શરીરમાં અનેક પ્રકારના સેલ્સ, માંસપેશીઓ, ક્ષાર, પ્રોટીન, સ્ત્રાવ, હોર્મોન, વિટામિન વગેરે જોવા મળે છે. તે બધાને પ્રકૃતિની ભેટ માનવામાં આવે છે, પરંતુ વાસ્તવમાં બારીકાઈથી જોતા ખાતરી થાય છે કે આ બધી સૂર્યની જ ભેટ છે, જે સર્વત્ર પ્રકાશ, ઉર્જા અને ચેતના ઉત્પન્ન કરે છે. તે જ સવિતા છે. એમ તો દ્રશ્ય સૂર્યમાં પણ અનેક ગુણ છે, પરંતુ આત્મામાં વિશેષતાઓના પ્રેરક તથા સંસ્થાપક સવિતા પરબ્રહ્મ પરમાત્મા જ છે. સૂર્ય સમગ્ર માનવજાતિનો અધિષ્ઠાતા છે. ભૌતિક વિજ્ઞાને પ્રકૃતિના ગર્ભમાં રહેલી અનેક રહસ્યમય શક્તિઓની શોધ કરી છે. તે ક્યાંથી આવી એની તપાસ કરતાં ખબર પડી કે આ તો સૂર્યનું જ અનુદાન છે. રેડિયો તરંગો, લેસર કિરણો, બ્રહ્માંડીય કિરણો, પારજાંબલી કિરણો વગેરેનું ઉદ્ગમ કેન્દ્ર સૂર્ય જ છે. તો મિત્રો, સૂર્યની શક્તિ વિશે આપણે હવે આગળની સ્વાધ્યાયમાં જોઈશું. જય ગુરુદેવ. મિત્રો, તમને જો આ સ્વાધ્યાય ગમ્યું હોય તો એને એક લાઈક આપજો અને વધુને વધુ શેર કરજો. થેન્ક યુ.